સૂચનાઓ અન્વયે જિલ્લામાં આવતા તમામ મેજર માઇનર બ્રિજેસ અને રોડ રસ્તાઓ કે જ્યાં પણ કોઈ પણ નાના મોટા પોટહોલ્સ છે કે કોઈ સર્વિસ લેનના ઇસ્યુઝ છે કે ટ્રાફિક કન્જેશનના ઇસ્યુઝ લે એના માટે જિલ્લા વહીવટીતંત્ર, આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ અને નેશનલ હાઈવે ઓથોરિટીઝ સાથે ઘણા દિવસથી બધાનો નિરીક્ષણ કરી રહ્યો છે. એ અન્વયે આજે સહકારી જેન ખાતે જે નવો રિજિટ પેવમેન્ટ બનાવવામાં આવ્યો છે એની સ્થળ મુલાકાત લેવામાં આવી છે. નેશનલ હાઈવેના અધિકારીઓ પણ અહીંયા હાજર છે. અહીંયા પાણી ભરાવની ઘણા વર્ષોથી સમસ્યા છે, તો એ વખતે એ લોકો જે સ્ટ્રક્ચરમાં ચેન્જ કર્યો છે એનાથી પાણી ભરાવમાં રાહત મળશે. અને એ લોકો આજે એ બાબતે પણ માહિતગાર કર્યો છે કે જેટલા પણ જગ્યાએ પોટહોલ્સ થયા છે તો એ લોકોની એક એપ્લિકેશન છે રાજમાર્ગ, એ જ રીતે આપણે ગુજરાત સરકારની પણ એપ્લિકેશન છે ગુજમાર્ગ, એ જ રીતે એ લોકોને એક ટોલ ફ્રી નંબર પણ છે. એના ઉપર પણ જેટલી શિકાયતો મળી છે એ અન્વયે જેટલા રોડ રસ્તાઓ છે એના રિપેરિંગ તાત્કાલિક હાથ ધરવામાં આવે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાથી જે અમને સૂચન મળ્યા છે એ દરેક અમલીકરણ અધિકારી સુધી અમે લોકો પહોંચાડ્યા છે. આજે અહીંયા સ્થળ નિરીક્ષણ કરીને જે કામગીરી છે એને જોઈ છે અને વધારેના સૂચન કરવામાં આવ્યા છે કે રોડ જે છે એ જેટલી પહોળાઈની હોવી જોઈએ એટલી પહોળાઈની બને અને કોઈ માનવીય ભૂલ કે કોઈ મટીરિયલના ભૂલ એના કારણે રોડ રસ્તાઓ નિકટ ભવિષ્યમાં ફરીથી ખરાબ નહીં થાય એ બાબતે આજે એ લોકોને સૂચનો કરવામાં આવ્યા છે. સહકારી જીનથી મોતીપુરા જે સર્વિસ રોડ છે તેમાં ખાડા પડ્યા. હાલ એક ગાડીનું ટાયર નીકળી ગયું છે, મોટો અકસ્માત સર્જાતો હતો. ગત રાત એક નાની દીકરી પણ ખાડામાં પડીને એને પણ વાગ્યું છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ખાડા જે પૂરવામાં આવે છે તે ડસ્ટ ઉડે છે, એના લઈને કોઈ કામગીરી કરે છે? નેશનલ હાઈવે એ કામગીરી પણ કરે છે અને આપણે અહીંયા એવો માળખો પણ છે કે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીની જે મિટિંગ છે એમાં ગયા મિટિંગમાં પણ એ લોકોને એ રજૂઆતો કરવામાં આવી છે કે જેટલા એવા બનાવ બને એવા બનવાઈ જ નહીં જોઈએ અને તાત્કાલિક જેમ ખબર પડે એને તાત્કાલિક રસ્તાને રિપેર કરવામાં આવે. તો આપ જે રસ્તા બતાવ્યા છે એના ઉપર કામગીરી ચાલુ છે અને ફરીથી એ લોકોને સૂચન કરવામાં આવશે. છે ત્યાં બ્રિજ નવો જ બનાવ્યો છે, 1 વર્ષ જેવું થયું, સ્લેબ તૂટી ગયો છે, હાલ તૂટેલી હાલતમાં છે. ક્યારે પણ એ બ્રિજ ઉપરનું જે સ્લેબ છે પડી શકે એવું છે? ના, જેટલા પણ બ્રિજેસ છે એના સ્ટેબિલિટીના જાંચ કરવામાં આવ્યા છે. એવો પણ કોઈ બ્રિજ નથી કે જેના ઉપર અગર સ્ટેબિલિટીના પ્રશ્નો હોય ને આપણે એને ચાલુ રાખ્યા હોય. અગર આપણા જિલ્લાથી નીકળતો એક દેરોલવાળો જે બ્રિજ છે એ મહેસાણાના જાહેરનામાથી આપણે દ્વારા બંધ કરવામાં આવ્યો છે મોટા વાહનો માટે. તો એવો કોઈ બ્રિજનો આજની તારીખે પ્રશ્ન નથી કે જે સ્ટેબલ નથી યા સેફ નથી અને એના ઉપર આવાગમન ચાલુ છે. તેમ છતાંય આપ જે બતાવ્યા છે એ બ્રિજના નિરીક્ષણ કરવામાં આવશે. ગામ ભોયથી ટોલટેક્સ સુધી અમુક હાઈવે ઉપર જીવલેણ ખાડા છે. જો કોઈનો અકસ્માત થાય, જીવ જાય તો જવાબદારી કોની? ના, જવાબદારી તો જે બનાવવાવાળા છે એની જ છે ચોક્કસ, અને સરકારની પણ જવાબદારી હોય છે. મગર આપ જેટલા રસ્તાઓ બતાવ્યા છો એ દરેકના આજે તાત્કાલિક ચેક પણ કરાવી લઈએ અને આ બધાને મીડિયા મારફત અમારો બધાને જે સિટીઝન્સ છે એને પણ અમારા નિવેદન છે કે એ લોકોના એપ્લિકેશન જે છે એના ઉપર આપ લોગ જીપીએસ ટેગ્ડ ફોટો સાથે જે પણ કોઈ રસ્તાનો પ્રશ્ન હોય એ નાખી શકો છો. તો અગર એજન્સી સામે પણ કાર્યવાહી થશે. જે પ્રકારનો બનાવ બને એ પ્રમાણે ગુનો લાગુ પડે. બંને જે છે ભારતીય ન્યાય સંહિતા અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી જે છે એ બંનેમાં જોગવાઈઓ છે કે જે પ્રમાણનો ગુનો હોય એ પ્રમાણે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. અને મારે માનવા મુજબ હવે એવો કોઈ બનાવ નહીં બને એની આપણે પહેલીથી તકેદારી રાખવી વધારે યોગ્ય જણાય છે અને એ લોકો એને બાબતે પૂરતી તકેદારી રાખશે. સાહેબ, દેરોલનો જે સાબરમતી બ્રિજ છે નવીન મંજૂર થયો છે અને કામ શરૂ નથી થયું. દરોઈની અંદર પાણીની આવક પણ છે અને આવનાર સમયમાં પાણી છોડવામાં આવશે. દેરોલ બાબતે આપણે માહિતગાર કરી દઉં તો જે લેન્ડ એક્વિઝિશનની પ્રક્રિયા છે એ સંપૂર્ણ થઈ ગઈ છે. અમારે ત્યાંથી જે એવોર્ડ જાહેર કરવાના હતા અમારે જિલ્લા પૂરતા એ પણ થઈ ગયા છે. 2-3 જિલ્લાઓને લગતો પ્રશ્ન છે, તો એના ઉપર મારા હિસાબથી જે ટેન્ડર સ્ટેજે છે ટૂંક સમયમાં કામ પણ શરૂ થઈ જશે. થેન્ક યુ.